ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। परम कृपाळु देवनी अमर रचना वितराग दर्शननी સુધારસ સમાન અવની પરનું અમૃત એવી આત્મસિદ્ધિની અંદર પ્રભુએ કેટલાક રહસ્ય સૂત્રોની ગૂંથણી કરી છે. સનાતન અને શાશ્વત મોક્ષ માર્ગ સાધકને મુમુક્ષુને પ્રાપ્ત થાય એ દ્રષ્ટિએ વિચારવાના કેટલાક રહસ્ય સૂત્રો છે. એમાંનું એક રહસ્ય સૂત્ર છે અવસ્થા. આત્માર્થ એટલે મુમુક્ષુતા ત્યાં છે કે જ્યાં કશાય ઉપશમ છે, માત્ર મોક્ષની અભિલાષા છે, એને ભવભ્રમણનો ખેદ વર્તે છે અને જગતના જીવોને એ આત્મવત જુએ છે એટલે એના ઉપર એને અનુકંપા થાય છે. આવી દશા એ મુમુક્ષુ દશા જ્યાં છે ત્યાં આત્માર્થ એટલે પરમાર્થ એને સ્વરૂપની પ્રાપ્તિની સંભાવના ત્યાં છે. જ્યાં સુધી એવી દશા એને પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આવો પરમાર્થ પ્રાપ્ત કરાવી શકે એવા નિમિત્ત કારણનો એટલે કે ગુરુનો જ્ઞાનીનો એને જોગ થતો નથી. જીવ લહે નહીં જોગ. જોગ દશા ન આવે ત્યાં સુધી જોગ ન થાય અને એ જોગ ન થાય, જ્ઞાનીનો યોગ ન થાય ત્યાં સુધી એ મોક્ષ માર્ગ પામે નહીં. એ મોક્ષ વિશેની વાતો પામે, માર્ગ ન પામે. મટે ને અંતરરોગ. અને એને જે ભ્રાંતિ છે પરમાર્થ સંબંધી, પરમાત્મા સંબંધી, આત્મા સંબંધી, સ્વરૂપ સંબંધી અનેકવિધ પ્રકારની ભ્રાંતિઓ છે એ ટળે નહીં. 4 લક્ષણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 3 જે દોષ છે તે જાય નહીં. 3 કારણ ઉપલબ્ધ ન થાય. આ એટલું રહસ્ય, અવસ્થાનું રહસ્ય કીધું છે. જોગાનું જોગમાં આ જોગ દશા જીવને પ્રાપ્ત થવી જોઈએ. અને એને માટે જ્યારે એ જીવ આવી દશાને પ્રાપ્ત થાય છે, એવી અવસ્થામાં આવે છે, ત્યારે એ આગળ હવે ગાથા આપણે 40 અને 41નો વિચાર અત્યારે કરીશું. 40 આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.
ખૂબ ગંભીરતાપૂર્વક સમજીએ, ઉપયોગપૂર્વક સમજીએ, આત્મસિદ્ધિના રહસ્યને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. ગાથાઓ તો ગાશું, આપણે ઘણીવાર ગાશું, પરંતુ ગાથાઓની અંદર રહેલો મર્મ, એનું રહસ્ય, જ્ઞાની પુરુષ કહે છે કે આવે જ્યાં એવી દશા, આ શરત છે કે જ્યારે આવી દશા આવે, જોગ દશા આવે, એટલે કશાયો ઉપશમ થાય, માત્ર મોક્ષની અભિલાષા જાગે, ભવભ્રમણનો ખેદ અંદર ઉપસ્થિત થાય, વેદના જાગે, એવી બ્રાહ્મી વેદના જેને કહે છે, અને જગતના જીવો પ્રત્યે એને અભેદ દશા આવે, સ્વાત્મ તુલ્ય બુદ્ધિ, જીવ ગમે તે રાશિમાં હોય, ગમે તે યોનિમાં હોય, ગમે તે ગતિમાં હોય, પરંતુ એને જીવ દ્રવ્ય પ્રત્યે આત્મબુદ્ધિ આવે, સ્વાત્મ તુલ્ય બુદ્ધિ. આ એને અનુકંપા માટેનું કારણ છે. નહીં તો મોહ દયા હોય અને મોહ હોય, જીવ પોતાના સંબંધી પ્રત્યે ભાવ રાખીને એને દયા બતાવે, એને અનુકંપા બતાવે, અને જગતના જીવો પ્રત્યે એને કોઈ પણ પ્રકારની લાગણી ન હોય. જ્ઞાનીઓએ એને અનુકંપા કીધી નથી. દ્રવ્ય દ્રષ્ટિ આવ્યા વિના અનુકંપા આવે નહીં, જીવ મૈત્રી આવ્યા વિના અહિંસા જાગે નહીં. આજની આપણી બધી અહિંસા અને મૈત્રી મતલબના આધાર ઉપર છે, સ્વાર્થના સંબંધ ઉપર છે. માત્ર આપણી પરિમિત દ્રષ્ટિ છે જીવો પ્રત્યે, એટલે જે મારા છે, મમત્વ જ્યાં છે એટલામાં જ આપણી મૈત્રી છે, મમત્વની બહાર નથી. પણ જ્ઞાની કહે છે કે મુમુક્ષુને તો આવી મમત્વથી પર એવી મૈત્રી, એવી આત્મબુદ્ધિ આવે જ્યાં એવી દશા, એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે, અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. જ્યારે જીવમાં યોગ્યતા આવે, એટલે કે તેને સંસાર એકાંત દુઃખરૂપ લાગે, તેથી છૂટવા, મોક્ષ સુખ મેળવવા સાચી કામના જાગે, અને પોતાના કશાયો જે સંસાર વધારનારા છે તેને દોષરૂપ દુઃખના કારણો જાણી ઉપશમ આવે, ત્યારે સદ્ગુરુનો બોધ જે તે કાર્યમાં તેને સહાય કરનારો છે, તે તેને અતિશય પ્રિય લાગે છે. સદ્ગુરુના બોધથી જ તેને આત્માનો મોક્ષ કેવી રીતે થાય તેના ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં ફરતું હતું, ત્યાંથી પાછું વળીને પોતાના આત્મહિતના વિચારમાં આવે, શાંત સ્થિર થઈ સૂક્ષ્મપણે વિચારે. સદ્ગુરુએ જે બોધ કર્યો હોય તે શાંતપણે સ્થિર થઈ પોતાના આત્માર્થે સૂક્ષ્મપણે વિચારે. એમ સુવિચારણામાં સ્થિર થતાં તેને આત્મસુખની ઝાંખી થાય છે. આ રહસ્ય સૂત્ર છે. પહેલામાં અવસ્થા, જોગ, આ બીજું છે અનુજોગ. જોગ પછી અનુજોગ આવે, અને સંકિત પ્રાપ્તિ માટે, નિર્ગ્રંથતા માટે જ્ઞાનીઓએ જોગાનુજોગ કહ્યો છે. બે કારણો, પોતાની પાત્રતા અને આવી પાત્રતા પછી સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એવા પુરુષનો યોગ, એવા જ્ઞાનીનો યોગ. જોગાનુજોગ થયે જ ગ્રંથિ ભેદ થાય, જોગાનુજોગ થયે જ સંકિત પ્રગટે. આ જોગાનુજોગની આ ગાથાની અંદર એ રહસ્ય સૂત્ર છે. જોગાનુજોગ એટલે મેળ વિશેષ. મેળ વિશેષ થવો જોઈએ. માત્ર જોગ છે અને જ્ઞાની પુરુષ નથી મળ્યા ત્યાં સુધી પણ જીવ પરમાર્થને પામી શકતો નથી. જ્ઞાની પુરુષ છે અને પોતાનો કોઈ જોગ દશા નથી તો પણ જીવ પરમાર્થની પ્રાપ્તિ કરી શકતો નથી. એવી દશા, આ જોગ દશા, મુમુક્ષુ દશા, સાધક દશા, જેને બીજા શબ્દોમાં કહીએ એ શોધક હોવો જોઈએ. જીવ જ્યાં સુધી શોધક બનતો નથી ત્યાં સુધી એને બોધક મળે તો પણ એનો કોઈ ઉપકાર નથી. જ્ઞાની પુરુષ બોધક છે. સનાતન શાશ્વત એનું સ્વરૂપ છે. જગતમાં ક્યારેય જ્ઞાની પુરુષનો અભાવ નથી. એ બોધક છે જ. આ ધરતી ઉપર એવી સનાતન વ્યવસ્થા છે
કે પ્રત્યેક જીવને એના આત્મકલ્યાણ કરાવવા માટેના આવા આત્માઓ વિદ્યમાન છે. કોઈને કંઈ રૂપની અંદર એ જીવને મળે છે, પણ જીવની એના પ્રત્યે દ્રષ્ટિ નથી. આ એનો મતાર્થ છે, એનામાં શોધક દ્રષ્ટિ નથી. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં લખ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. સદગુરુનો અભાવ નથી, જ્ઞાનીનો અભાવ નથી, સત્પુરુષનો અભાવ નથી, પણ આની દ્રષ્ટિની વિમુખતા છે. દ્રષ્ટિની વિમુખતા છે એ શોધક બન્યો નથી, એ શોધતો નથી, એ જ્ઞાનીની શોધમાં નથી, એ મતલબીની શોધમાં છે. વેપારી ગ્રાહકની શોધમાં છે, શિકારી શિકારની શોધમાં છે, પ્રેમી પ્રેમિકાની શોધમાં છે. જગતના જીવો પોતાના મતલબ પ્રમાણે જેવું એનું લક્ષ્ય છે એની શોધમાં છે, એ સતની શોધમાં નથી. જીવ જ્યારે સતનો શોધક બને છે, અને સતનો શોધક એ શબ્દ પ્રયોગ નથી, એના 4 લક્ષણો છે, એના કશાય ઉપશાંત છે, એને માત્ર મોક્ષની અભિલાષા છે, એને ભવભ્રમણનો હવે થાક લાગ્યો છે, અને જગતના જીવો પ્રત્યે એને અનુકંપા વર્તે છે. આવો જીવ એના શોધકના લક્ષણો કહ્યા છે. આવો જીવ જ્યારે શોધક બને છે, શોધક દશા એની જ્યારે આવે છે, ત્યારે કહે છે સદગુરુ બોધ સુહાય. સદગુરુનો બોધ તો હતો જ, સદગુરુ પણ હતા, જ્ઞાની પણ હતા, જ્ઞાનીના શાસ્ત્રો પણ હતા, એનો બોધ પણ હતો. પ્રત્યેક કાળે બોધ તો કોઈને કોઈ સ્વરૂપમાં છે જ, પરંતુ એની સાથે શોધકની સાથે આ બોધકની સંગતિ થઈ નહોતી. સંગતિ બહુ મોટી ચીજ છે. સંગતિ એટલે મેળ વિશેષ. જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એને યોગ્ય હોવું જોઈએ. જો યોગ્યતા ન હોય તો એ સંયોગ થતાં પણ પરિણામકારી થાય નહીં. પારસમણી લોઢાને સુવર્ણ બનાવે, પણ લાકડાને અડાડીએ તો સંગતિ નથી. પારસ છે પણ અહીંયા લોઢું નથી, એનામાં સુવર્ણ થવાની યોગ્યતા નથી. લાકડું છે, પથ્થર છે, તો પથ્થરને પારસમણીનો યોગ તો હોય જ, પણ એ પથ્થર સુવર્ણરૂપ થતો નથી. બીજી ભાષામાં આપણે કહીએ તો ભેંસ આગળ ભાગવત. ભાગવત ઉત્કૃષ્ટ છે, બોધ ઉત્કૃષ્ટ છે, પણ સામે ભેંસ એક મૂઢ પાત્ર છે. એ શોધક નથી, એ શોધક નથી. આવો સંગતિ થવી જોઈએ. આ બહુ મહત્વનું જોગાનું જોગ, મેળ વિશેષ, એક સંગતિ, વિશેષ પ્રકારની સંગતિ જ્યારે સંભવે છે, ત્યારે જ્ઞાનીનો બોધ તો આત્મબોધ હોય છે, સ્વરૂપનો બોધ હોય છે. એ સમ્યક અથવા યથાર્થ જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ છે. એ સુહાય એટલે શોભે. ભાઈ એ કહે છે કે જોડા ગમે તેટલા સારા હોય પગરખા, પણ માથે ન શોભે, અને મુગટ ગમે તેવો સારો હોય તો પગમાં ન શોભે. સુહાય આ સંગતિ નથી. પગરખાને માથા ઉપર રાખવું એ સંગતિ નથી, અને મુગટને પગમાં પહેરવો એ સંગતિ નથી. એમ જ્ઞાની અને એની સામે બોધકની સામે શોધક જોઈએ, અને શોધકને બોધક જ મળવા જોઈએ. બીજો ન ચાલે, જાદુગર ન ચાલે. શબ્દનો જાદુગર હોય, વાચા જ્ઞાની હોય, તર્કશાસ્ત્રોનો નિપુણ હોય, એ બોધક નથી. કારણ કે એની પાસે સમ્યક બોધ નથી. શબ્દો ઘણા છે, પાંડિત્ય ઘણું છે, વાચાળતા ઘણી છે, દાખલા દલીલ બહુ સરસ આપે, હસાવે, ટૂચકા આપે, બોધક નથી. શોધકને બોધકની સંગતિ થવી જોઈએ. જોગાનું જોગ જ્યારે મળે ત્યારે જ એ સુહાય પરિણામ નિપજે છે. પરિણામ નિપજે છે. એટલે જે તત્વ છે બોધની અંદર, એ તત્વ જે શોધક છે એમાં અવતરિત થાય છે, એમાં પરિણામ પામે છે, એની પરિણતિ પામે છે. ત્યારે જ એની મહત્તા છે. નરસિંહ મહેતાએ એક સાદા વાક્યની અંદર આ મૂકી કે તારા સંગનો રંગ ન લાગે
ત્યાં લગી તું કાચો. આ સત્યનો રંગ એ લાગવો જોઈએ. જ્ઞાની ગુરુ મળ્યા તો એનો રંગ લાગવો જોઈએ. એક જૂના ભજનની અંદર વાત આવે છે કે અમૃત પીધું અને અમર થયો ના, તો પીવાની રીત ન જાણી. કાં તો ઘટમાં ગયું નહીં અને કાં તો પીધું પાણી. અરે તને અમૃત મળ્યું અને તું જો અમર ન થયો તો તને પીતા ન આવડ્યું. તું શોધક નથી, તું અમૃત પાન કરનારો નથી. તને તો ખાબોચિયાના જળ જ જોઈએ. ગંગાનું પાન તું શું કરી શકે? તું શોધક નથી. અને કાં તો પાણી ગમે તે પીધા છે. સંગતિ જોઈએ અમૃત પાનારની અને પીનારની. જોગાનું જોગ જોઈએ. અહીંયા મુમુક્ષુને પાત્રતા કીધી છે એટલે કહ્યું છે કે સદગુરુ બોધ સુહાય. શોભે ભાઈ, માથા ઉપર મુગટ શોભે, પ્રભુના ચરણમાં પુષ્પ શોભે. આ શોભે એટલો સરસ શબ્દ પ્રયોગ છે. સુહાય ભાઈ, કે મેળ તો હોવો જોઈએ ને. આપણું થોબડું ઠેકાણા વિનાનું હોય ને ગમે તેવા કપડાં પહેરીએ, શોભે નહીં હો. આપણે રંગે રૂડે રૂપાળા કેવા છીએ તો આપણે જાય પોતે જાણીએ અરીસામાં જોઈ, અને ગમે તેવા ચટપટા પહેરીએ. ભાઈ કપડાં બહુ સારા છે પણ તને શોભે નહીં. સદગુરુ બોધ સુહાય. આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય. પરિણામી થાય, કાર્યકારી થાય, એની સંગતિ થાય. યુ વિલ ગેટ કનેક્ટેડ વિથ ઇટ. નહીં તો બોધ સાથે કનેક્શન ન થાય. આત્મસિદ્ધિનો પાઠ કરીએ, પારાયણ કરીએ અને આત્મસિદ્ધિના બોધ સાથે આપણું કનેક્શન ન થાય. અને હું તો રોજ કરું કે મારો તો નિયમ છે, અને 30 મિનિટમાં તો આત્મસિદ્ધિ ફેંકી દઉં. ફેંકી જ દીધી. તે આત્મસિદ્ધિ ફેંકી જ દીધી, બીજું કાંઈ ન કર્યું. ગ્રહણ કરવાની છે, ફેંકવાની નથી ભાઈ. તને કેટલી ગાથાનો, કેટલું રહસ્ય, કેટલો બોધ આત્મસાત થયો, એ આત્મસિદ્ધિની મહત્તા છે તારા માટે. એ તો છે જ, એનું મૂલ્ય તો સનાતન છે. તારી અપેક્ષા એ નથી, કેમ કે તારી દશા નથી. અહીંયા બોધનો વાંક નથી, દશા નથી, માટે બોધ સુહાય. બોધ સુહાય. બોધ સુહાતો નથી. સુહાય ક્યાં? કે જેનામાં બોધ પડ્યો છે એની કોઈ દશા નથી. તો એ સુહાય ક્યારે કહેવાય સાહેબ? પરિણામ ક્યારે પામે? એની ખાતરી શું? એની સાબિતી શું? એનો પુરાવો શું? અમને આ પરમ કૃપાળુ દેવની આત્મસિદ્ધિનો બોધ મળ્યો અને અમારામાં સુહાય છે. અમે પ્રભુના કૃપાપાત્ર થયા છીએ. પ્રભુની અનુગ્રહ દ્રષ્ટિ અમારા જીવનમાં આવી છે. આવી કોઈક સંકેત ખરો? આવું કોઈ એંધાણ ખરું? આવી કોઈ પુરાવો ખરો? આની કોઈ સાબિતી ખરી કે અમે કહીએ કે ના, અમે આત્મસિદ્ધિના બોધને સુહાય છે, અમારામાં શોભે છે એટલે અવતરિત થાય છે? તો કે હા, એનું લક્ષણ છે. તે બોધે સુવિચારણા, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં સુવિચાર દશા પ્રગટે, તે બોધથી, સદગુરુના બોધથી જ તેને આત્માનો મોક્ષ કેવી રીતે થાય તેના ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં ફરતું હતું, ત્યાંથી પાછું વળીને પોતાના આત્મહિતના વિચારમાં આવે. શાંત અને સ્થિર થઈ સૂક્ષ્મપણે વિચારે. જે બોધ મળ્યો છે તે પોતાના આત્માના હેતુએ સૂક્ષ્મપણે વિચારે. અને સુવિચારણા આવી થતા વધતા એને આત્મસુખની શાંતિનો અનુભવ થાય છે. સુવિચારણા યથાર્થ દ્રષ્ટિ આવે છે, સાચી સમજણ આવે છે, સમ્યક દર્શન અને જ્ઞાનીઓ કહે છે. અને આપ્ત પુરુષના વચન પ્રત્યે અપૂર્વ રુચિ અને પ્રેમ, આ એનું પ્રથમ સંકેત છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ.
ત્રણેય સંકેત વિતરાગ પરમાત્માએ કહ્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે. સર્વપ્રથમ પ્રભુના વચનમાં આવી પ્રીતિ જાગે, આવો પ્રેમ જાગે અને આવી દ્રષ્ટિ આવે, એને સમ્યક દર્શન જ્ઞાનીઓ કહ્યું છે. સંકેત પ્રાપ્ત થાય, યોગ્ય દિશા પ્રાપ્ત થાય. અત્યાર સુધી મન સંસારના સુખની અંદર ચક્કર મારતું હતું, હવે સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આવી એક શ્રદ્ધા જીવનની અંદર જાગૃત થાય છે. અને જેવી જાગૃત થાય એટલી ભટકતો બંધ થઈ જાય છે. આમ તો પોતે ક્યાંય બહારગામ તો જઈ શકતો નથી, એવી તો કંઈ શક્તિ નથી, પૈસાય નથી, યોગ નથી, એની વાત નથી, પણ મનથી વિશ્વમાં ભટકે છે. આ જીવ મનથી જગતમાં ભટકે છે. સંકલ્પ વિકલ્પથી લોકાલોકની અંદર ભટકે છે. આપણે તો સ્થિર જ બેઠા છીએ, ગુફામાં બેઠેલો પણ ભટકે, સાધનામાં બેઠેલો પણ ભટકતો હોય. આ ભટકવું એ મનનું ભટકવું છે. આ મનની એક અવસ્થા છે, એ ઉડાઉડ કરે છે, યાતાયાત કરે છે. અને આ રીતે ચારે બાજુ સુખની શોધ, સુખના જાવા નાખે છે. અહીંથી મળશે, અહીંથી મળશે, આવો સંયોગ, આવો સંગ, આવી પ્રાપ્તિ, આ પદાર્થ, આવા વિકલ્પો, અનંત વિકલ્પ છે. અહીંથી મને સુખ મળી જાય, અહીંથી મળી જાય, અહીંથી મળી જાય, ચારે બાજુ જાય છે. જગદીશને જોવા કાજે દશે દિશા આથડ્યા રે, આખર આવીને જોયું ઘરમાં એ તો રે જડિયા, ભવના મુસાફર ભૂલારે પડ્યા, અમે ભૂલારે પડ્યા. ભૂલ્યો છે સાધક દશામાં, મુમુક્ષુતામાં, જગદીશને શોધવામાં ભૂલ્યો છે, દસે દિશા આથડે છે. બોધ જ્યારે સુહાય છે ત્યારે અંદર સુવિચારણા પ્રગટે છે. ત્યાં તે બોધે પ્રગટે સુવિચારણા, તે બોધે સુવિચારણા. તે બોધે શબ્દ તે છે એ ભૂલવા જેવો નથી. કૃપાળુ દેવની આત્મસિદ્ધિમાં એક એક અક્ષર છે એ મહામૂલ્યવાન છે. તે બોધે, બીજો બોધ નહીં, જ્ઞાનીનો બોધ. જ્ઞાની સિવાય બીજો કોઈ બોધ ઉપકારી થાય જ નહીં, જ્ઞાન પ્રગટાવી શકે જ નહીં. કેમ કે જે જેનામાં નથી એ તે આપી શકે નહીં કોઈને. અસતમાં સત હોતું નથી. તે બોધે આટલો પણ જીવની અંદર જો લક્ષ આવી જાય કે મારે જો બોધ જોઈએ છીએ, તો જ્યાં બોધ છે એનું જ શરણ લેવાય, એની જ શ્રદ્ધા કરાય, ત્યાં જ દ્રષ્ટિ મુકાય, અન્યત્ર નહીં. બીજા કોઈ પ્રભાવમાં અંજાવાની જરૂર નથી. માત્ર ને માત્ર જ્ઞાનીને જે જુએ છે, જાણે છે, ઓળખે છે અને ભજે છે તે જ જ્ઞાની થાય છે. હજુ તો જીવને જ્ઞાનીનું ઓળખાણ પણ નથી. લબ્ધિમાં રોકાઈ ગયો, ચમત્કારમાં રોકાઈ ગયો, વૈભવમાં રોકાઈ ગયો, પદમાં રોકાઈ ગયો, પદવીમાં રોકાઈ ગયો, અહો અહોમાંથી જ રોકાઈ ગયો. દ્રષ્ટિ બહાર જ છે. દશા ઉપર દ્રષ્ટિ ગઈ નથી, કારણ કે સ્વયંને દશા ઉપર લક્ષ આવ્યું નથી. તે બોધે સુવિચારણા, આ સુવિચારણા પ્રગટે એ સાબિતી છે કે આ બોધ સુહાયો, પ્રભુનો બોધ. વાહ, કૃપાળુદેવ મળ્યા, એમના વચનો વાંચ્યા, મારા જીવનની દ્રષ્ટિ બદલાઈ ગઈ. સંસાર, વેપાર, ધંધો, આ બધામાંથી સુખ છે એ જે શ્રદ્ધા હતી તૂટી ગઈ, એના ઉપર ઘા થયો. ભલે કરું છું બધું, કર્મવશ બધું ચાલે છે, સંયોગો છે, કુટુંબ છે, પરિવાર છે, સ્વજન છે, પરિજન છે, યોગ સંયોગ છે, પદ પદવી પ્રતિષ્ઠા બધું જ છે, પણ માનું છું કે આ બધું નિરર્થક છે, વ્યર્થ છે. મને પ્રભુનો બોધ મળ્યા પછી મને બધું છાસ બાકડા લાગે છે.
છે તો અદ્ભુત વાનગીની મીઠાઈનો વૈભવ છે ટેબલ ઉપર, પણ હું જ્યારે લઉં છું ત્યારે મને લાગે છે કે આ બધું વ્યર્થ છે. આ બધા પરપુદ્ગલો મારા સુખનું કારણ, મારી શાંતિનું કારણ, મારી સમાધિનું કારણ ન હોઈ શકે. આવું મને અંતરમાંથી થાય છે. હું કોઈને કહું ન કહું એ વાત જુદી છે, અને કહેવાની જરૂર પણ નથી. સાચો સાધક પોતાની સાધનાને ગુપ્ત રાખે છે, અને સાધનાનું એક આ બીજું રહસ્ય છે કે પોતાની સાધનાને પ્રગટ ન કરવી, નહીં તો સાધનાનું તપ હણાઈ જાય છે. જ્યાં ત્યાં બોલ ન કરવું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું ને મેં આટલું કરી નાખ્યું ને આટલું વાંચી નાખ્યું. સાધનાનું તપ હણાઈ જાય છે. એની શક્તિ છે, એને અંદર પ્રસ્ફુટિત કરવા દો. આત્મા પ્રસ્ફુટિત થશે, સ્ફોટક થશે, અને બહાર બોલીને વિખેરી નાખીએ છીએ. આ પણ ન થવું જોઈએ. આપણે તો બકવાસની અંદર નવરા થતા નથી, કારણ કે અહમ જાગૃત છે. અહમભાવ વેદાય છે, એની મીઠાશ વેદાય છે, અને સામો એમ કે ઓહો તમે આટલું બધું કર્યું, કેવી મજા આવી જાય. જરાક 2 ફૂલડા નાખે, એકાદો હિંચકો નાખી દે, ખલાસ. પાછો વળતા વાર લાગ્યો એને. તે બોધે સુવિચારણા પ્રગટે છે. અને આ સુવિચારણા કેવી? જે તે નહીં, સુખદાય, સુખના હેતુરૂપ, સત સુખના કારણરૂપ. કારણ મળ્યું છે, કારણ હવે નિષ્પન્ન થવાનું છે. આવો અહેસાસ મુમુક્ષુને થાય છે કે મને મારી યોગ્યતા, મારી જોગ દશા થઈ, અને મને સામે જોગ અનુયોગ મળ્યો છે. જીન દર્શન અનુયોગ, સદગુરુ થકી જીન દર્શનનો અનુયોગ બોધ મને મળ્યો છે. હવે જોગાનો જોગ થયો છે, અને જોગાનું જોગ થયા પછી જે શક્તિ પ્રગટે છે, સામર્થ્ય પ્રગટે છે, એ તો નિજનું છે, પોતાનું છે. શું વિચારણા કર, વિચાર તો પામ. આ વિચાર આપણો પોતાનો છે. કોઈમાં વિચારણા પ્રગટે એનાથી આપણું કલ્યાણ નથી. કોઈની વિચારણા બહુ ઉત્કૃષ્ટ છે, એનાથી આપણું કલ્યાણ નથી. બહુ સરસ એ વિચારે છે, એ જે વિચારતો હોય લાભ એને થવાનો છે, આપણને કંઈ નથી. આપણી વિચારણા સુવિચારણા, અને એ સુવિચારણા એવી કે મને લાભદાયી છે, હિતકારી છે, કલ્યાણકારી છે. એ ક્યારે? એ સુખદાયક હોય. શાંતિ. મને આ વિચારણાથી હવે શાંતિ. જે અજંપો હતો, તાપ હતો, ઉતાપ હતો, સંતાપ હતો, સંસારની પ્રવૃત્તિની અંદર સતત ખેદ રહેતો હતો, અજંપો હતો. અરે આ તો બધું ગાયબ થઈ ગયું. પ્રવૃત્તિ તો એમને રહીએ છે, બધું એમને કરું છું, પણ એનો ઉકળાટ વયો ગયો, એની આકુળતા ચાલી ગઈ. હવે બહુ સ્વસ્થ ભાવે, શાંત ભાવે બધું થયા કરે છે. કેમ કે જે વિચારણાનું બળ છે એ સુખદાયક છે, શાંતિને આપનારું છે. હું ધર્મ મને પ્રાપ્ત થયો છે, આની કોઈ કસોટી ખરી? તો કે હા. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજન, એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. જે કરવાથી જીવનની અંદર શાંતિનો અહેસાસ થાય, પ્રતીતિ થાય, આ ધર્મ કર્યો છે. જે કરવાથી શાંતિ નહીં પણ આકુળતા થાય, તો ભલે જે કર્યું હોય એ ધર્મ નથી થયો. ધર્મનો પરિચય શાંતિ છે, ધર્મનું પરિણામ શાંતિ છે. આ સુવિચારણા, એ સદગુરુનો બોધ મળ્યો છે, એ મારા જીવનમાં આવ્યું છે, એ ધર્મ છે. જ્ઞાની પુરુષનો બોધ એ ધર્મ છે, અને એનું લક્ષણ શાંતિની પ્રાપ્તિ છે. મારા પરિણામ શાંત થયા, સ્વસ્થ થયા. સંસારમાં તાપ, ઉતાપ અને સંતાપ, એ ત્રિવિધ તાપથી ભરપૂર સંસારમાં પણ હું સુખનું વેદન કરું છું. આ જે છે સુખદાય, આવું સુખના હવે મને લાગે છે કે આને આ વસ્તુમાં મને શાંતિ પ્રાપ્ત થશે, આવી પ્રતીતિ થાય, આવો અહેસાસ થાય. તો આ જ્યારે થાય ત્યારે જોગાનું જોગથી આ દશા આવે, ત્યારે સદગુરુના બોધની સંગતિ થાય, જોગાનું જોગ થાય, મેળ વિશેષ થાય, અને જીવનની અંદર પામવા માટે કર, વિચાર તો પામ. તું પામીશ આ આત્મતત્વ. અમે બીજું શું કહીએ તને? અમે કહેતા તો પાર આવે એમ નથી, પણ તું પામી જઈશ. નથી કહેવાયું એ પણ પામી જઈશ. એ પામવાનું ક્યારે બને? તો કે કર, વિચાર તો. અને વિચાર ક્યારે થાય? આવે જ્યાં એવી દશા.
સદગુરુ બોધ સુહાય. બસ આ બેનો મેળ વિશેષ જ્યારે થાય જીવનના, આવી સંગતિ થાય જ્યારે જીવની, પોતાની આત્માર્થ એટલે મોક્ષને યોગ્ય એવી દશા અને સદજ્ઞાની પુરુષોનો બોધ, આ બે મળે, સુવિચારણા પ્રગટ થશે, જે ખરેખરું સાધન છે. સદગુરુ પણ નિમિત્ત કારણમાં છે, સદગુરુ દેવ પણ નિમિત્ત કારણમાં છે. સદગુરુ આજ્ઞા જીન દશા. સાચો આધાર પોતાની સમજણ છે, પોતાની વિચારણા છે. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. પણ સાહેબ સમજે ક્યાંથી? તો કે સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત એ નિમિત્ત કારણ છે. વિચારણા પોતાની છે, જ્ઞાન પોતાનું છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જીવ જ વિચારી શકે છે, અન્યના વિચાર જીવને કલ્યાણકારી નથી. અને જીવ અન્યનું વિચારે તો પણ અન્યને કોઈ ઉપકારી નથી. વિચારણા પ્રગટે છે, સુખદાયી થાય છે. આવી અવસ્થામાં જીવ જ્યારે પહોંચે છે ત્યારે કેવી દશા થાય છે, આ એની પાત્રતા થઈ, જોગાનું જોગ થયો. અને 42મી ગાથાની અંદર, 41મી ગાથાની અંદર આ આખા માર્ગની સિદ્ધિ કેવી રીતે થાય છે વિચારણા થતા એ કૃપાળદેવ કહે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જ્યાં સુવિચારણા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. સદગુરુના બોધે આત્મ સ્વરૂપની વિચારણા કરવાથી જ્ઞાનરૂપી દીવો પ્રગટે. તેનાથી અજ્ઞાન અને મોહરૂપી અંધકાર વિલય થાય ને પરિણામે સંસારથી મુક્ત થઈ આત્મા અનંત સ્વાધીન સુખરૂપ મોક્ષ પદમાં સ્થિત થાય. એક જ ગાથામાં માર્ગ, વિચારણા, સુવિચારણા. સુવિચારણાથી તાકાત શું એની? નિજ જ્ઞાનને પ્રગટાવ્યા. નિજ જ્ઞાન આત્મજ્ઞાન. આત્મજ્ઞાન શેનાથી થાય? સુવિચારણાથી થાય. કર વિચાર તો પામો, પણ સુવિચારણા કરવી. સુવિચારણાનો અર્થ શું? તો સદગુરુના બોધથી થયેલી વિચારણા, સ્વચ્છંદથી નહીં, મતિ કલ્પનાથી નહીં, પોતાની માન્યતાથી નહીં, બુદ્ધિના યોગે નહીં, શ્રદ્ધાના બળથી. જ્ઞાની પુરુષને પેલા ઓળખવા, ઓળખા વિના ગમે તેને પકડી લેવા નહીં. જેની પાસેથી માર્ગ પામવો છે તે માર્ગ પામ્યાની ચોકસાઈ કરવી. આ તો રહસ્ય સૂત્ર છે બધા શ્રીમદના. ક્યાંય ભૂલ થવાની સંભાવના નથી, ક્યાંય આડું અવડું ચાલવું નહીં. આપણે કોણ? અરે આપણે જ, મારે કલ્યાણ કરવું છે. ડૉક્ટર કોણ છે તો જાણવું જોઈએ ને, કે મારા દર્દનો જાણકાર છે કે નહીં. ગમે ત્યાં વળગી ન દેવાય, ને તો ઊંટ વૈદ્યના ગળા પકડી લેશું આપણે, અને એ આપણું ગળું દાબી દેશે. સુવિચારણા પ્રગટે ત્યાં નિજ જ્ઞાન પ્રગટે. અને એ નિજ જ્ઞાન પ્રગટે તો એની તાકાત શું, એનું પરિણામ શું, એનું ફળ શું, એની ફલશ્રુતિ શું? જે જ્ઞાને ક્ષય મોહ થઈ. અરે આત્મામાં આત્માનું જ્ઞાન પ્રગટે, નિજ જ્ઞાન પ્રગટે તો મોહ દશા રહી શકે નહીં, એનો ક્ષય થાય, મોહનો ક્ષય થાય. અને મોહ રહીને નહીં, મોહ રહે નહીં. મોહ જાય તો શું થાય? જીવમાંથી મોહ જાય તો શું થાય? તો કે નિર્વાણ, મોક્ષ સિવાય કંઈ ન થાય. મોહમાંથી મોક્ષ. મોહ છે તો મોક્ષ નથી, અને મોક્ષ છે તો મોહ નથી. આ બંને વિરોધાભાસી છે. એટલે 12મું ગુણસ્થાનક એ ક્ષીણ મોહ. મોહનો કણિયો હોય એ પણ કાઢવાનો. કેમ કે મોહ છે જ્યાં સુધી, ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી નિર્વાણ પદની પ્રાપ્તિ થાય નહીં. પણ જેવો 12મા ગુણસ્થાનકમાં મોહનો ક્ષય થયો, જેવો ક્ષીણ મોહ ગુણસ્થાનક, મોહનો ક્ષય થયો, તરત જ તે જ સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળે જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ ભલે રહ્યો પણ તારો મોક્ષ થઈ ગયો, આને નિર્વાણ કહેવાય. દેહ છતાં દેહાતીત અવસ્થા આ નિર્વાણ. તો જ્ઞાની કે છે શું વિચારણા? જે વિચારણાથી આત્મજ્ઞાન પ્રગટે એને શું વિચારણા કહીએ? સત્યની અનુભૂતિ થાય, સત્યનો સાક્ષાત્કાર થાય, પ્રગટે. પ્રગટે લાવવાનું નથી, મૂકવાનું નથી, એ સ્વયં છે જ છે. એ પ્રગટે, એનો અંધકાર દૂર થાય, અજ્ઞાનરૂપ અંધકાર ટળે અને જ્ઞાન જ્યોતિ સ્વરૂપ અંધકાર એ પથરાય, આવિર્ભાવ થાય. આત્મા આવિર્ભાવ થાય છે, આત્મજ્ઞાન આવિર્ભાવ થાય છે. કોઈ ગુરુ કે કોઈ દેવ આત્મજ્ઞાન આપી શકતો નથી. આત્મજ્ઞાન તો એની જ્ઞાન શક્તિના વપરાશ વિચારણાથી થાય છે. તો કે છે ત્યાં પ્રગટે શબ્દ છે. આપણે પણ કહીએ કે આ પુરુષ જન્મ્યા નથી, પ્રગટ થયા. સતત જેનું અસ્તિત્વ છે, શાશ્વત સ્વરૂપ જેનું છે, અને પ્રગટ શબ્દો વપરાય છે. આત્મજ્ઞાન પણ પ્રગટે છે. આવું જ્યોતિ સ્વરૂપ જ્ઞાન પથરાય છે, આવિર્ભાવ થાય છે. શું પ્રગટે છે? નિજ જ્ઞાન પ્રગટે છે. નિજ જ્ઞાન સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. જે અત્યાર સુધી અનાદિકાળથી સુસુપ્ત અવસ્થામાં હતું, જે સ્વરૂપ, જે અસ્તિત્વ પોતાનું અનાદિકાળથી હતું જ. હું ઉત્પન્ન થયો નથી, થતો નથી, થઈ શકું એમ જ પણ નથી, હું છું જ. પણ એ આવરિત છે, એ સુસુપ્ત છે. ગાઢ સુસુપ્તિની અંદર પડેલું સ્વરૂપ એ જાગે છે. એટલે એ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. એ સુસુપ્ત અવસ્થામાંથી ઉજાગર અવસ્થા થાય છે. જે સુસુપ્ત હતો એ જાગૃત થાય છે, એના તેજ પથરાય છે. હવે તિમિરના આવરણ ખસે છે. તિમિરના આવરણ ખસવાથી એનો પ્રકાશ પૂર્ણપણે પ્રકાશે છે. એટલે કહે છે કે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને જેવા જ્ઞાનના, આત્માના જ્ઞાનના પ્રકાશના કિરણો જેવા ફેલાય, અજ્ઞાનના અંધકાર, એના તિમિરના રજકણો જેવા દૂર થાય, એનો નાશ થાય, તો તે સમયે એક અદ્ભુત ઘટના બને છે. એ મોહ નામનો જે જીવની અંદર એક કર્મ છે, બધા જ કર્મોનું મુખ્ય કેન્દ્ર. આ જીવ મોહના કારણે સંસારથી આબદ્ધ છે. બીજા તો ઘણાય કર્મો છે, અનંત છે, પણ મોહ નામના કર્મથી, મોહ એટલે પર સાથે જોડાણ, પર સાથે સ્વવૃત્તિ, પરમાં હિતબુદ્ધિ, પરમાં સુખબુદ્ધિ, આ પ્રકારનો પર પ્રત્યેનો મમત્વનો ભાવ, આ બધું મોહને કારણે છે. આ જીવની અંદર એક મોહ છે. એને જડ અને ચેતનનો વિવેક ચૂકાઈ જાય, સ્વ અને પરનો વિવેક ચૂકાઈ જાય, એ અવસ્થા જ્ઞાનીઓએ મોહની કીધી છે. આ મોહનો ક્ષય થવા માંડે, મોહનો ક્ષય થવા માંડે. મોહ એ કર્મ છે. મોહનીય કર્મ એ બધા કર્મોની અંદર રાજા સમાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આ અંધકાર જેવું છે મોહનીય કર્મ. જ્ઞાનનો પ્રકાશ થતાં એ અંધકાર રહી શકતો નથી. અંધકારના અસ્તિત્વનું કારણ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હાજર થાય તો અંધકાર ટકી શકે નહીં. અંધકારને પોતાની કોઈ તાકાત નથી, પોતાનું કોઈ સામર્થ્ય નથી, કેમ કે અસત છે.
અંધકાર પોતાના બળથી ટકી શકે એમ જ નથી. આ તો જ્ઞાન નથી ત્યાં સુધી અંધકારનું સામ્રાજ્ય છે. સૂર્ય નથી ત્યાં સુધી અંધકાર છે. ઘેરાયું જે વિશ્વ આખું તિમિરનું, એ સૂર્યોદય થતાં આખા વિશ્વને ઘેરી લેનારું ગાઢ અંધકાર એક ક્ષણ પણ અરુણોદય થતાં ટકી શકતો નથી. વિશ્વના એકેય ખૂણામાં સૂર્યોદય થયા પછી અંધકાર રહી શકતો નથી. એમ આત્માની અંદર, જીવની અંદર, પ્રદેશે પ્રદેશની અંદર જ્યારે સદગુરુનો બોધ સુહાઈને સુવિચારણા પ્રગટી અને એને કારણે જે નિજ જ્ઞાન પ્રગટ્યું, એ જ્ઞાનના સૂર્યના કિરણો જેવા પ્રકાશિત થવા લાગ્યા, પથરાવા લાગ્યા, આ કહે છે કે મોહ ક્ષય થવા માંડ્યો. એવું પ્રબળ મોહનીય કર્મ પણ ક્ષીણતાને પામે, ક્ષય થઈ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, મોહનો ક્ષય થાય. જુઓ પ્રક્રિયા, નાશ જ થાય એનો. પ્રકાશ થાય તો અંધકાર મંદ થાય, હળવો થાય, થોડો ઘણો રીએ, નાશ થાય. પ્રકાશથી અંધકારનો નાશ થાય. પછી અંધકારની અંદર કંઈ થોડો રહ્યો ને વધારે રહ્યો ને આટલી ડિગ્રી છે ને આટલી ડિગ્રી કંઈ રહેતું જ નથી. એક જ્યોત જગાવો અને અંધકારનો નાશ. એમ મોહ ઓછા મોહનીય થાય, મોહ ઓછો થાય, આ બધા છે. એ બધું આત્મજ્ઞાન થયું એટલે મોહ તો નાશ થાય. કેવી જબરજસ્ત વાત મૂકી છે કે જે જ્ઞાને મોહ ક્ષય થઈ, ક્ષય જ થવાનો. હવે એ ટુકડા થાય, ખંડિત રહીએ, થોડો વધતો રહીએ, ઓછો વધતો રહીએ, ઓછો વધતો થાય. ના, આત્મજ્ઞાન થયું, મોહનો નાશ. અને પદ પ્રાપ્ત કરી લીધું જીવે પોતાનું. મોહને કારણે જે અનાદિથી એનું ભવનું પદ હતું, જન્મ મરણનું, એની બદલે નિર્વાણ પદ આવ્યું. પામે પદ નિર્વાણ. ભાઈ મોહનો ક્ષય થાય તો થાય શું? તો કે મોહને કારણે જ આ ભવ દશા છે. ભવ એટલે જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, એને ભવ અવસ્થા કહેવાય. જીવની આ ભવ અવસ્થા છે. આપણે અત્યારે ભવની પર્યાયમાં છીએ, મોક્ષની પર્યાયમાં નથી. ભવ એટલે આવાગમન છે, જન્મ મરણની પ્રક્રિયા છે, એનું ચક્ર છે જન્મ મરણનું. આ અનંત છે. એ કહે છે અહીંયા મોહનો ક્ષય થાય, મોહનો નાશ થાય. એક સૂત્ર સરસ આપ્યું છે આચારાંગની અંદર કે સાધક ગલિત વિભાવ થાય છે. સરસ શબ્દ છે, ગલિત વિભાવ. દેવચંદ્રજીએ એના સ્તવનની અંદર આ એક સાધકનું વિશેષણ વાપર્યું છે, ગલિત વિભાવ. ખીનું ગલિત વિભાવ, જેનો વિભાવ ગલિત થયો છે, ક્ષીણ થઈ ગયો છે, વિભાવ ગયો જીવમાંથી. તો કે છે વિભાવનો અભાવ થતા કેવો થાય છે એની એક અવસ્થા કૃપાળુ દેવે એક નોંધની અંદર, ઉપદેશ નોંધની અંદર મૂકી છે, ઉપદેશ વ્યાખ્યાન સારમાં મૂકી છે. એવી સરસ મૂકી છે કે એકવાર મોહ ક્ષીણ થાય, શાસ્ત્રો કહે છે, એવા શાસ્ત્રોનો અધિકાર આપ્યો છે. એને પહેલું, બીજું, ત્રીજું ને 11માં ગુણસ્થાનકની સ્પર્શના હોતી નથી એ જીવને. પહેલું, બીજું, ત્રીજું એ તો સમજાણું. 11માં ગુણસ્થાનકની સ્પર્શના પણ એ જીવને હોતી નથી. આ મોહનો ક્ષય થાય તો 11મેથી પડે છે, એનું સ્પર્શ થાય છે, ઓલો 10માંથી 12માં જાય, એને 11મું આવે જ નહીં. નહીં તો 11મેથી અવશ્ય પડે. એને એવો જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં વાપર્યો છે, ઉપશાંત મોહ. મોહ હતો પણ કેવો થયો? ઉપશાંત, ક્ષય નહોતો થયો, દબાયેલો હતો. અને દબાયેલો મોહ હતો. એક ઉપસમ શ્રેણીની અંદર જીવ પ્રગતિ કરતો હતો, આત્મકલ્યાણના માર્ગે આગળ વધતો હતો. પરંતુ અંદર કોઈને કોઈ વાસના સૂક્ષ્મ, કોઈને કોઈ તૃષ્ણા સૂક્ષ્મ, એ મોહનું તત્વ કોઈ કણિયો એને કહે છે, એ એનો સદભાવ હતો. એટલે 11મે ગુણસ્થાનક ઉપર આત્માની એટલી બધી લબ્ધિ પ્રગટી છે અને દેવલોકના સુખ જેવી લબ્ધિ છે. તે સમયે એને સાતા ગારવ નામના મોહનો ઉદ્ભવ થાય છે.
સાતા ગારવ એટલે એટલી બધી સુખ સેબી સાતા છે, એને મનમાં એક ભાવ થાય છે, વિકલ્પ જાગે છે કે આ કાયમ ટકે તો સારું, આ મજા આવે, આ સ્થિતિ હોય તો સારું, આ કહે છે. અને ત્યાંથી એનું પતન થાય છે. ભલે પછી ઉત્થાન થઈ જાય છે, પણ આનું કારણ એ છે કે મોહનો ક્ષય થયો નથી, પરંતુ મોહનો ઉપશાંત થયો છે, મોહ ઉપશમ થયો છે. નિજ જ્ઞાન પ્રગટે છે જ્યારે સદગુરુના બોધથી. આ આત્મસિદ્ધિની ગાથા 41 અંદર કહે છે કે એને મોહનો ક્ષય થાય છે. હવે એને પેલું, બીજું, ત્રીજું કે 11મું ગુણસ્થાનક સ્પર્શતું નથી. એ જીવ ક્ષપક શ્રેણીમાં છે, એ જીવ ક્ષાયિક ભાવમાં છે. ક્ષાયિક ભાવમાં આવેલો જીવ હવે કોઈ પણ પ્રકારના મોહના આવરણમાં નથી. ભગવાન કુંદકુંદાચાર્યજીએ આ દશાને એટલી મહત્તા આપીને સમજાવી છે. અણુમાત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. રાગનો એક અણુ, એક કણિયો, એક સૂક્ષ્માતિ સૂક્ષ્મ રાગ, એનો સદભાવ પણ જો જીવમાં હોય, એ ભલે પૂર્વધર હોય, સમસ્ત આગમનો જ્ઞાતા છે, સમસ્ત પૂર્વનો જ્ઞાતા છે, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં નિજ આત્મને. કે આત્મા ને રાગ બે જુદા છે. રાગ એ મારું સ્વરૂપ નથી, જ્ઞાન એ મારું સ્વરૂપ છે. હું માત્ર જાણનાર છું, ઈચ્છનાર નથી. રાગમાં ઈચ્છા છે, જ્ઞાનીમાં નિરીહતા આવે છે. જ્ઞાની ઈચ્છા સહિત પણ ન હોય, જ્ઞાની ઈચ્છા રહિત પણ ન હોય. અહીંયા ઈચ્છાનું સ્થાપન કરીને ઈચ્છા સહિત અને ઈચ્છા રહિત કહેવાય. જ્ઞાની સહજ હોય, અને જ્ઞાનનો સહજ સ્વભાવ જાણવું છે, ઈચ્છવું નથી. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. આ અનાદિની ભૂલ એ છે કે જીવે પર પદાર્થમાં કંઈ ને કંઈ ઈચ્છા કરી છે. આ મોહનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે, સૂક્ષ્મમાં સ્વરૂપ. એટલે આનંદગંજીએ અજીતનાથ સ્વામીના સ્તવનમાં કીધું છે, આપણને ગમે કે ન ગમે, પણ તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર. પ્રભુ આજે પણ તારા માર્ગની અંદર ઘણા જ્ઞાનીઓ, સત્પુરુષો કહેવાતા સદગુરુઓ દેખાય છે, પણ તરતમ જોગે રે તરતમ વાસના રે. બધાને કંઈ ને કંઈ જેવો જોગ પ્રાપ્ત થયો છે એવી કંઈ ને કંઈ સૂક્ષ્મ વાસનાઓ પણ છે, રાગના કણિયા છે. અને અમને જે બોધ મળે છે એ વાસિત છે. પ્રભુ વાસિત બોધ અમારું કલ્યાણ ક્યાંથી કરે? બહુ સ્પષ્ટ છે. આનંદઘન છે, અવધૂત છે, એ પૂર્ણ જ્ઞાનનો ઉપાસક છે, આરાધક છે. આ કાળની અંદર પણ આવા આનંદઘન અવધૂત જેવા શ્રીમદ, એ પણ આનંદઘનની પરંપરા, એ શ્રેણીના અવતારી પુરુષ છે કે જેણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. આરંભ સમારંભ જ્ઞાનીને ન હોય તો ન જ હોય, પછી એમાં કઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. એ ચમત્કારથી પોતાનો પ્રભાવ ફેલવે એ અજ્ઞાની છે, જ્ઞાની નથી. એ ગમે તે સંસારની અંદર કોઈની સુખ સ્થિતિ પરિસ્થિતિ બદલાવી શકે, એ મોક્ષનું કારણ કદાપી બની શકે નહીં. આ સમ્યક શ્રદ્ધા, આને કહેવાય સંકેત, આને કહેવાય સમ્યક દર્શન. જ્ઞાની વિના, મિત્રાગતા વિના આ જીવને નિર્વાણનું બીજું કોઈ કારણ બની શકે નહીં. આવી એની સ્પષ્ટ શ્રદ્ધા. એટલે ભગવાને પણ કહ્યું કે એ હજુ જીવને જાણતો નથી.
એને જીવની અંદર હજી કોઈના પ્રત્યે રાગ છે, કોઈના પ્રત્યે દ્વેષ છે, કોઈના પ્રત્યે ગમો છે, અણગમો છે, એને હજી સિદ્ધિ પ્રસિદ્ધિની વાસના છે, અરે મનાવા પૂજાવાની કામના છે, સત્કારની કામના છે, હજુ વાજા વગડાવવા છે, હજુ ધજાઓ ચડાવવી છે, હજુ ચારે બાજુ પ્રસિદ્ધિઓ ચાપામાં, બીજામાં, ત્રીજામાં, બધામાં આવે એની પૂરતી કાળજી લેવાય છે, આયોજન પણ થાય છે. આ લક્ષણ નથી, આ વિરક્તિનું લક્ષણ નથી. આ વિરક્તિનું સ્વરૂપ પૂર્ણ વિતરાગતા છે. અને પૂર્ણ વિતરાગતા ન થાય, કૃપાળુદેવે લખ્યું છે, પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટવું અસંભવ છે. કેવળ જ્ઞાન એટલે આત્માનું નિરાવરણ જ્ઞાન, આ અસંભવ છે. તો અહીંયા તો સાધકને કયું જ્ઞાન પ્રગટે છે? જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ તો સીધો નિર્વાણ પદનો પ્રાપ્તિનો અધિકારી બને છે. 41મી ગાથાની અંદર નિર્વાણનો માર્ગ આપી દીધો અને 142 સુધી જે હાલવું છે, 100 ગાથા કહેવાની છે. એમાં આત્મા, આત્માનું સ્વરૂપ, આત્માના 6 પદ, કર્તા, કર્મ વગેરે, અને એ કર્મ બંધાય એનો ઉપાય, આ બધું જો આ જાણ્યો ને, આ 4 વસ્તુ ન બની 4 ગાથાની, તો આત્મસિદ્ધિ શરૂ થાય પછી તત્વજ્ઞાનની બધી વાતો. પણ જેને આ થયું એને આ રહસ્ય, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને અમારે પછી 76 ગાથા સુધી સાંભળવાનું છે, આત્માના પદ વિચારવાના છે, આત્માનું સ્વરૂપ ઓળખવાનું છે, આત્મા જાણવાનો છે. અને એ આત્માનું જ્ઞાન થાય તો પછી અમને ત્યાં 113મી ગાથામાં જે નિર્માણ પદ કીધો છે, ઉપજે, જે કહ્યું છે, વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં, એ દેહ છતાં નિર્માણ પદની જે ગાથા છે, આ 41મી ગાથામાં નિર્માણ પદ એને પ્રાપ્ત થાય. આ રહસ્ય છે. જ્ઞાનીઓ કે છે માર્ગ તો ટૂંકો છે, પણ આપણી સમજ ટૂંકી હોવાને કારણે માર્ગ લાંબો છે. અને કેટલાયને તો આટલો માર્ગ પણ હજી સમજાશે નહીં. 142 ગાથા પણ ટૂંકી લાગશે, કારણ કે સમજ જેટલી ટૂંકી એટલું અવલંબન શાસ્ત્રોનું વધારે લેવું પડે. જો સમજ સંક્ષિપ્ત થઈ જાય, સમજ પીછે સબ સરળ હૈ, બીનું સમજ મુશ્કેલ. આ સમજો નથી એનું દુઃખ છે. આ કડાકૂટ બધી જ છે. અને સમજણ એની માલિકી પોતાની છે. સમજણ કોઈ બીજો ન આપી શકે. શબ્દો આપી શકે, પંડિત શબ્દ આપે, ઉપદેશક શબ્દ આપે, પ્રોફેસર શબ્દ આપે, સમજ કોણ આપે? સમજ પોતાની છે. એટલે અહીંયા કહે છે કે મોહનો ક્ષય થાય, એક શપક શ્રેણીમાં ચડે છે. પામે પદ નિર્વાણ, ભવનો અભાવ. નિર્વાણ એટલે હવે આત્માની એવી અવસ્થા, એવું પદ આત્માનું છે કે એને ફરી દેહ ધારણ કરવા પણ રહેતું નથી. અજન્મા પદ, એને નિર્વાણ કહેવાય છે. મોક્ષ તો સર્વ કર્મનો સર્વથા ક્ષય થવો. હજી શરીર તો છે, તો અઘાતી કર્મ છે, ભલે રહ્યા બળેલી સિંદ્રી જેવા કર્મ, એની મેળે આયુ પૂર્ણ થશે, બધાય ચાલ્યા જશે. હવે જ્ઞાનીની એની ચિંતા નથી, નિર્વાણની ચિંતા છે કે આ આત્માને ફરી ભવ ધારણ કરવો પડે નહીં. અજન્મા સ્થિતિ એ ચરમ શરીરી બને છે. આ એનું શરીર, એનો યોગ, એનો છેલ્લો છે. અનંતના પરિભ્રમણની હવે સમાપ્તિ થાય છે. જે પ્રશ્નથી એને શરૂઆત કરી હતી કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે, આ એનો જવાબ છે કે જ્યારે જીવમાં જોગ દશા આવે અને અનુજોગ રૂપે જ્ઞાની પુરુષોનો જોગ થાય, એનો બોધ તને મળે, યથાર્થ બોધ. એ યથાર્થ બોધ સુહાય, આત્મામાં પરિણામ પામે. સુવિચારણા જો પ્રગટે, પરિણામ પામે ક્યારે કહેવાય? કેટલી વાર સાંભળું તો પરિણામ પામે? અરે ગમે એટલી વાર સાંભળ, એક જ વાર સાંભળ તો પણ બસ છે. જો સુવિચારણા જાગે તો, 1000 વાર સાંભળે ને વિચારણા જ ન જાગે તો
તો આત્મસિદ્ધિ હું કેટલી વાર કરું તો મારો મોક્ષ થાય? સુવિચારણા જાગી નથી ત્યાં સુધી નિજ જ્ઞાન પ્રગટ થાય નહીં, અને નિજ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી મોહનો ક્ષય ન થાય, અને મોહનો ક્ષય ન થાય, કણિયો પણ ઊભો હોય ત્યાં સુધી અજન્મા સ્થિતિ નિર્વાણ પદની પ્રાપ્તિ જીવને સંભવિત નથી. આ 4 ગાથાની અંદર આજે સંગતિ મેળ વિશેષ કરીને 41મી ગાથામાં જે કહ્યું સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, એમાં કહે છે કે જેવા ભાવ જેવી ભાવના એવી સિદ્ધિ. યાદૃશી ભાવના યસ્ય તાદશી સિદ્ધિ ભવતી. 12 ભાવનાનું જે જ્ઞાન છે, 12 ભાવના ભાવો, આ બોધ છે સત્પુરુષોનો, અનંત જ્ઞાનીઓનો, અનંત તીર્થંકરોનો, અનંત કેવડીનો બોધ. આ 12 ભાવના છે, ભાવો. આ ભાવો એટલે શું વિચારણા કરો? ભાવવી એટલે વિચારણા કરવી, એને કહેવાય છે ચિંતા જ્ઞાન. ચિંતા એટલે બહારની ચિંતા કરી છે તે નહીં. શાસ્ત્ર જ્ઞાન એ શ્રુત જ્ઞાન છે. જ્ઞાનીઓએ કહ્યું કે શ્રુત જ્ઞાનથી પદાર્થનું ઓળખાણ થાય, અને ત્યાર પછી ચિંતા જ્ઞાનથી પદાર્થની અંદર વિવેક જાગે, અને પછી ભાવના જ્ઞાન ત્રીજું કે જે સિદ્ધિ અપાવે. ભાવના જ્ઞાન એ સતત એની અંદર અખંડ રમણતા થાય. અખંડ રમણતા, નિધિધ્યાસન, અખંડ ચિંતન, આ છે ભાવના જ્ઞાન. જ્ઞાનના 3 પ્રકાર: શ્રુત જ્ઞાન એટલે બોધ જ્ઞાન, ઉપદેશ જ્ઞાન, યથાર્થ. બીજું ચિંતા જ્ઞાન, એનું મનન અને ચિંતન અને અનુપ્રેક્ષા કરી અને એનું તત્વ શું છે એની સાથે જોડાય, શબ્દ ભૂલીને આશય સાથે ચાલીએ, આ ચિંતા જ્ઞાન છે. અને ત્રીજું ભાવના જ્ઞાન, એ આશય પકડાઈ જાય, એનું મર્મ પકડાઈ જાય, એનું રહસ્ય આવી જાય, પછી સતત આપણો ઉપયોગ એમાં જ ઘોડાયા કરે, એમાં જ રમ્યા કરે. બસ આને કહે છે ભાવના જ્ઞાન. જેની જેવી ભાવના તેની તેવી સિદ્ધિ. કૃપાળુદેવ કહે છે એની સિદ્ધિ નિર્માણ. આ 4 ગાથાની અંદર પરમ કૃપાળુદેવે આપણને આ જોગ, જોગાનું જોગ, સંગતિ અને સિદ્ધિ, આ 4 વસ્તુ આપણને કીધી છે. બહુ જ રહસ્યમય ગાથાઓ છે. એ રહસ્યને વિચારમાં આવી, અને ટૂંકામાં ટૂંકો માર્ગ છે. પોતાની કસાઈની ઉપશાંતતાથી શરૂ થયો એ ગાથા 38માં, અને 41મીની અંદર તો નિર્વાણ પદ સુધી પહોંચી ગયો. મોક્ષનો આટલો ટૂંકો માર્ગ 4 જ કડીમાં, તમામ આગમોનો સાર, તમામ પ્રકારની મોક્ષશાસ્ત્ર જેટલા કીધા હોય એ બધાની અહીંયા અદ્ભુત છે. ક્યાંય મળો જોટો નથી. આત્મસિદ્ધિની ક્યાંય જોડ નથી. આત્મસિદ્ધિની વાતો કરવી એ જુદી વાત છે. આત્મસિદ્ધિના રહસ્ય અને એના મહિમાને ઓળખવો અને ગાવો એ પણ જુદી વાત છે. આત્મસિદ્ધિ દિવસ આવતીકાલે છે. એનું બહુમાન જેટલું થાય, આપણા મનમાં જેટલા ભાવ આવે, એટલે પ્રભુશ્રીએ ઉપક્રમ આપ્યો. ઊભા શું છો કે શું ગાવ છો? અરે આની ગાથાએ વંદના કરો. અનંત જ્ઞાની પુરુષોના બોધનો આ સાર સંચય છે. એની વંદના કરીને એ ભાવ ભાવીએ કે આત્મસિદ્ધિનો ભાવ અમારા જીવનમાં અવતરણ થાય. એ નિર્વાણ પદને આપનારું મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષ શાસ્ત્ર છે. એની થોડી વાત બાકી છે, એ આવતીકાલના સ્વાધ્યાયની અંદર આપણે લઈશું. પણ આ આત્મસિદ્ધિ એ આપણને પરમ કૃપાળુદેવ મળ્યા, એના વચનામૃત પણ મળ્યા. પણ ભાનુજીજી મહારાજે જેમ એમના પુસ્તકની અંદર સરસ લખ્યું છે કે કદાચ તમામ વચનામૃત ખોવાઈ ગયા હોત, શ્રીમદના અનેક પત્રો લુપ્ત થઈ ગયા, એ બધા લુપ્ત થઈ ગયા હોત, પણ એક આત્મસિદ્ધિ બચી છે. એ શ્રીમદ સનાતન શાશ્વત અનંતા તીર્થંકરો જ્ઞાની પુરુષનો પ્રતિનિધિ છે, એ બતાવવા માટે પૂરતું છે. આવો એક મહાપુરુષનો યોગ આપણને થયો છે, એનો બોધ આપણને મળ્યો છે. એ બોધ આપણા જીવનની અંદર સંસ્કાર રૂપે જાગે એવી ભાવના સાથે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.